હેલો મિત્રો, તો કેમ છો? મજામાં? તો સ્વાગત છે ફરી વખત તમારું એક નવા વ્લોગ વિડીયોમાં. તો આજે આપણે આવી ગયા છીએ જુનાગઢ અને આપણે જવાનું છે ગરવા ગિરનારની ગોદમાં આવેલા જટાશંકર મહારાજના દર્શન કરવા. તો ઘણા સમય પછી આપણે વ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે હમણાં ઘરનું કામ ને એવું બધું હાલતું હતું, એટલે ઘણા ટાઈમથી આપણે હે ને વ્લોગ બંધ હતા. તો મિત્રો જોઈ લો, વાદળો સાથે વાતો કરતો ગરવો ગિરનાર. આપણે ગિરનારનો વ્લોગ પણ હમણાં ટૂંક સમયમાં આવી જાય. આપણે રાજવાડાને હમણાં મજા નથી, એટલે આપણી ટીમ હમણાં પૂરેપૂરી નથી નીકળી શકે એમ. મિત્રો આપણે ગિરનાર તળેટી આવીએ એટલે સૌપ્રથમ તો આપણે ભવનાથ મહાદેવના દર્શન કરવા જોઈએ. તો હાલો આપણે અંદર જઈને દર્શન કરી આવીએ. પબ્લિક પણ ઘણું કરવું એવું છે. મિત્રો હવે આપણે અંદર જઈને ભવનાથ મહાદેવના દર્શન કરી લઈએ. સૌપ્રથમ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ધીમો ધીમો. વરસાદ પણ ચાલુ જ છે, જોઈ લો અત્યારે. તો મિત્રો સ્વયંભૂ ભવનાથ મહાદેવના દર્શન કરી લ્યો તમે લોકો. તો મિત્રો આ છે મૃગી કુંડ, કે જ્યાં શિવરાત્રી દરમિયાન છે ને આપણે સાધુ સંતો મહંતો છે ને ત્યાં શાહી સ્નાન કરે છે. આ જ મૃગી કુંડ છે, કે જે ભવનાથ મંદિરની અંદર જ, એટલે કે બાજુમાં જ આવેલું છે. તો મિત્રો ભવનાથ મહાદેવના દર્શન કરી લીધા છીએ અને હવે આપણે બહાર જઈ અને સીધું જવાનું છે સીધું આપણે જટાશંકર મહાદેવના દર્શને. તો હાલો હવે આપણે એ બધું જાય. તો મિત્રો આ ટાઈમ લેપ્સ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ફાઇનલી મિત્રો આપણે જટાશંકરના રસ્તે પહોંચી ગયા છીએ અને અહીંયા આપણે છે ને રોપવે છે ને, રોપવેનો ગેટ છે ને બાજુમાંથી જ રસ્તો જાય છે. ગિરનારની જૂની સીડી વેથી ને અત્યારે રોપવે પણ ચાલુ છે, જોઈ લ્યો. અત્યારે આ ધુમ્મસની હિસાબે ઓછું દેખાય છે. રોપવે પણ ચાલુ જ છે અહીંયાથી. તો મિત્રો અહીંયા છે ને આગળ ચેકિંગ ચાલુ છે. પ્લાસ્ટિકની મનાઈ હોય એટલે છે ને અત્યારે અહીં ચેકિંગ ચાલુ છે, જોઈ લો તમે. આપણી ટીમ ચેકિંગ કરે છે, જો. તો મિત્રો આપણે છે ને ધીમે ધીમે પગપાળા જટાશંકરના રસ્તા બધું ચાલુ કરી દીધી છે. અને અહીંયા સૂચના આગળ મારેલી છે કે જંગલ વિસ્તારમાં જ્યાં ત્યાં નાહવા માટે પ્રવેશ કરવો નહીં, સીધા રસ્તે જ હાલવાનું. આ જે રસ્તો છે ને એ રસ્તે જ આડાવડું ક્યાંય જવાનું નહીં. પબ્લિક બધી આવે છે ને અમે જાવકમાં છીએ, જોઈ લે. પબ્લિક પણ ઘણું છે. રવિવારનું કાલનું ટ્રાફિક જોરદાર હતું. મિત્રો આપણે થોડુંક હાલ્યા તો અહીંયા ને શ્રી સીતારામ પાણીનો પરબ છે અને અહીંયા છે ને બધા સ્ટોલ મળે છે. અહીંયા સિંગ દારિયા બધું એવું મળે છે. હવે અહીંથી ને સીડી ચાલુ થઈ છે હજી આગળથી. અત્યાર સુધી એમનો રસ્તો હતો આ, ને હવે છે ને આગળ અહીં સીડી ચાલુ થઈ ગઈ, જો. તો મિત્રો અમે હાલીને જતા હતા અહીંયા, તો જો વાંદરાની છે ને મહેફિલ જઈ જો. અહીંયા બેઠા હે, અહીંયા હે, આ બધા આરામમાં છે અહીં તો, એવું. ઘણા બધી છે અહીંયા. અહીંયા મહેફિલ ચાલુ છે, જોવા લોકોની નાસ્તો કરે. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહીજો મિત્રો, આવશે મજા. શું કેવું મિતવાળા? ફૂલ મોજ કે જટાશંકરની મોજ. હા, જટાશંકરની મોજ. જટાશંકરની મોજ એમ ને.
નિલેશ વાળા આપણે જવું છે થોડાક દિવસ પછી ગિરનાર ચડવા પડશે. તો મિત્રો રોપવે ચાલુ છે એનો નજારો જોઈ લ્યો. અને અહીંયા ઉપર છે ને અંબાજી આવી ગયું છે, પણ વાદળા અત્યારે આવી ગયા છે. અહીંયા જો આ એકલી અલગથી છે ને અહીંયા એ ભેરવ જ આપશે. જો અહીંયા એ પણ વાદળા છે ને ઢકાઈ ગયું છે અત્યારે. આ જોઈ લો ગિરનારનો નજારો. ગરમી છે ને જોરદાર છે અત્યારે, અને હજી તો આપણે અડધે પણ નથી પીધા. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અને ચેનલમાં કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને બને એટલો વિડીયોને શેર કરજો. તો સારું, હાલો મળીએ આગળ. તો મિત્રો અહીંયાથી ને જટાશંકરનો કાચો રસ્તો ચાલુ થાય છે, આ સાઈડથી જોઈ લ્યો. અને હવે આપણે એ રસ્તે ચડી જાય. આ રસ્તો છે ને હવે પાણાવાળો જ આવી રીતના ને એરા મારેલા છે સુધી સીધું જટાશંકર જવાય. હવે તો મિત્રો હવે છે ને આપણે કાચા રસ્તે થોડુંક હાલ્યા છે. અહીંયા છે ને વાયુ આવે છે એકદમ, પાણી ચાલુ જ છે અહીંયાથી જોરદાર. પબ્લિક એ બધી અહીંયા જો. આજે છે ને ગરમી વધારે છે એટલે થાકી જવાય ને, શ્વાસ ચડી જાય. ના રસ્તો છે ને આખો કાચો રસ્તો જ આવે છે, છેક સુધી આવી રીતના જ આવે પાણાવાળો. જો અહીંયાથી છે ને પબ્લિક બધી જો અહીંયા આરામ કરે છે ને નાવાનું ચાલુ છે. મિત્રો આપણે હજી તો કાચા રસ્તે થોડુંક હાલ્યા, પણ અત્યારે ને વરસાદ જોરદાર ચાલુ થઈ ગયો છે. અને પબ્લિક જોઈ લો અત્યારે નાવાની મજા લે છે. વરસાદ જોરદાર પડે છે જોઈ લો અત્યારે. અમારે પાવર બેંક ને માઇક ને બધું ભેગું છે, ને પ્લાસ્ટિક અંદર લઈ જવાની મનાઈ છે. તો હવે એને સાચવવાની બહુ અત્યારે ઘાણી થાય છે. જોઈએ હવે કંઈક સેટિંગ કરીશું. સારું, હાલો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં, મળીએ આગળ. તો ફાઇનલી મિત્રો આપણે છે ને જટાશંકર મહારાજે પૂગી ગયા છીએ. અને જો આપણે છે ને ઉપર જવાય મંદિર દેખાય છે. અને હવે આપણે ત્યાં દર્શન કરીને ઓલો આગળ ધોધ પડે છે ને ત્યાં જવાનું છે. અને આગળ છે ને ગરબી ત્યારે ઉપર દાંડિયા રસ ચાલુ છે, જો ખાચામાં જ દેખાય. તો મિત્રો આપણે જટાશંકર પહોંચી ગયા છીએ. તો સૌપ્રથમ તો આપણે દર્શન કરી લઈએ મહાદેવના. તમને પણ વિડીયોના માધ્યમથી દર્શન કરાવું. છે ને પાણી ચાલુ છે મિત્રો. તો મિત્રો જટાશંકર મહાદેવના વિડીયોના માધ્યમથી દર્શન કરી લ્યો. અત્યારે જો આ જળ છે એ અભિષેક ચાલુ જ છે મહાદેવને. તો હવે મિત્રો આપણે છે ને ઓલું જે આપણે ભોજ આવે છે ને ત્યાં નાહવા માટે જવાનું છે. તો એ સાઈડ જાય અને દર્શન કરી દીધો તમે જટાશંકર મહાદેવના. સારું, હાલો મળીએ આગળ હવે. તો મિત્રો હવે આપણે જેમ જેમ આગળ જઈએ એમ પબ્લિક અને પાણી વધતું જાય છે. અને અમારે આ જોઈ લ્યો બધા નાવાનું પણ ચાલુ કરી દીધું જોઈ લ્યો અત્યારે. અહીંયા શૂટિંગ ચાલુ છે, આપણો બીજો બ્લોગ ચાલુ છે એમાં જટાશંકરનો. આ બે જો નાવાનું ચાલુ કરી દીધું અત્યારે. તો મિત્રો જોઈ લ્યો અહીંયા આવી રીતના પાણી પડે છે ને આપણે મીઠવાળા જોઈ લ્યો ફૂલ મોજ કરે છે. આપણે મારે તો નાવાનો મેળ નહીં આવે, કેમ કે મારી આગળ છે ને માઇક છે. માઇક ચલાવેલું નહીં હોય તો આપણે તમને આ પાણીનો અવાજ વધારે છે જોઈ લો. તો મિત્રો જટાશંકર આવી રીતના કંઈક નજારો છે. જેમ જેમ આગળ જાય એમ પાણીનો ધોધ હજી આગળ મેન ધોધ પડે ને એ બાકી છે. ગયા વર્ષનો આપણો વ્લોગ હતો, તમે કોઈ જોયો હોય તો એમાં એ નજારો છે. અત્યારે આપણે ત્યાં જ જવાનું છે. ત્યાં આપણી ટીમ જાય છે આગળ જોઈ લો. મિત્રો એવું લાગે છે કે હવે આપણો ઓલો ધોધ આપણે જે પડે છે ને એની હાવ નજીક આવી ગયા છીએ. ત્યાં પહોંચવા આવ્યા છીએ. પાણી આવી જોઈ આવી રીતના.
આમાં હે ને પાણા જ છે એટલે જાળવીને હાલવું. બૂટ ને ચપ્પલ કે જે પહેર્યા હોય એ લસડવાની શક્યતા વધારે રહે એટલે ધ્યાન રાખીને હાલવું જે કોઈ પણ આવે એ. જોઈ લ્યો ઓલો ફૂલ મજા કરે છે. તો મિત્રો આ નજારો જોઈ લ્યો તમે ખાલી. જ્યાં વર્ષે કરતા હોય ને આ વર્ષે પાણી વધારે અમે જયારે આવ્યા હતા ત્યારે. આ જોઈ લ્યો નજારો એક નંબર આવે છે પાણી ઉપરથી જોઈ લ્યો. એકદમ ઉપરથી પાણી આવે છે જોઈ લ્યો. આ બે ફૂલ મોજ કરે અત્યારે. મારી આગળ તો માઇક છે એટલે મારે તો હમણાં નવા એવી પોઝિશન નથી. આ બે જોઈ લ્યો ફૂલ મોજ કરે. આપણે વાં જઈને નાવાનું છે. મિત્રો આ ભાઈબંધો આપણું પાવર બેંક એના બેગમાં રાખ્યું છે. આ પબ્લિક જોઈ લે. અંદર આપણે છે ને છેકમાં નીચે છે ને એવા આપણે અત્યારે છે ને બેડકો નીકળો છે. વરસાદ થઈ ગયેલો જંગલ પણ એકદમ લીલું છમ થઈ ગયું જોઈ લો. હવે છે ને આપણે મેન સ્પોટ ઉપર પૂગી ગયા છીએ જોઈ લો. તો મિત્રો હવે છે ને આપણે માઇક કાઢી અને માઇકને રજા દઈ દઈએ કેમ કે હવે છે ને આપણે અહીંયા નાવાનું છે. આ ધોધ જોઈને છે ને મને પણ નાવાનું મન થઈ ગયું જોઈ લો. એક નંબર લોકેશન છે. રવિવારે તો અહીંયા છે ને જોરદાર ટ્રાફિક હોય. બધા ભાઈઓ હાથ વિચાર કરે. હવે છે ને આપણે આ માઇકને રજા આપી દઈએ. અરે જોરદાર ભગત. તો મિત્રો અહીં ફોટોગ્રાફી ચાલુ છે. અહીંથી આ ઉપરથી પાણી આવે. આમાં તો તોતલો એટલા શું કે તો મિત્રો જોઈ લ્યો આપણી ટીમ નાવાની ફૂલ મોજ કરી રહી છે. તો મિત્રો આ નજારો જોઈ લ્યો તમે ખાલી. એક નંબર લોકેશન છે. જોઈ લ્યો આ લોકેશન. આખું લીલું લીલું છમ જંગલ છે. હવે થોડોક તડકો પણ નીકળ્યો છે. ઉપરથી પાણી આવે આખું જોઈ લો. જો મિત્રો તમારે આ ઝરણાની ઉપર જવું હોય તો માંથી જવાય હવે. માંથી ઘણા લોકો જાય છે. મિત્રો અહીંયા હે એકદમ ઉપર ચડ્યા પાણો તો એકદમ લટકતો હે. હા તમને બતાવું એનો સીન. અમે છે ને ઉપર ચડ્યા એકદમ. હા આ જે ધોધ પડે છે ને એની ઉપર. જો આવી રીતના ઉતરવાનું. આ ધોધ પડે છે ને એ આખો નજારો જો ઉપરથી પબ્લિક જો આમ બધી નાઈ જાય. ના પાણાની જે વાત કરી આમ જો ના જંગલનો નજારો જોઈ લે ઉપર જોઈ. અહીંયાથી ને આમ રસ્તો હોય ઉપર આવવાનો. આગળ
હાલો ધીરે ધીરે હાલશું આપણે અહીંથી નીકળીએ આપણે નાઈ હવે ઘણું નાઈ આપણે હવે જો પબ્લિક બધી આવકમાં જ છે અત્યારે હજી નવી પબ્લિક છે બધી હવે આપણે છે ને ગાડીમાં પડી છે ઘર બાજુ હવે નીકળી જાય છીએ આપણે પાણીમાં નાહવાની મજા આવી ગઈ જોરદાર ને લોકેશન પણ એક નંબર છે તમે આ બ્લોગ ક્યાંથી જોવ છો એ કમેન્ટ કરી દેજો તો મિત્રો હવે છે ને આપણે પાછા મંદિર બાજુ જઈએ છીએ અને હવે ત્યાંથી આપણે દર્શન તો કરી દીધા છે અને તમને પણ વિડીયોના માધ્યમથી દર્શન કરાવી દીધા છે તો હવે આપણે સીધા આપણે ઘરે નીકળી જવાનું છે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને તમે બ્લોગ ક્યાંથી જોવો છો કોમેન્ટ કરી દેજો અને ચેનલને જેટલા પણ નવા સબસ્ક્રાઈબર હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફાઇનલી મિત્રો આપણે જે પાણીનો પ્રવાહ હતો એનાથી બહાર નીકળી ગયા છીએ અને હવે અહીંયા આપણે મંદિરે આવી ગયા અહીંયા ભક્તો જવું આવી ગયા છે નાસ્તો કરવા માટે જવું નાસ્તો કરે એમાં પણ હજી ઘણા છે જો એક બચ્ચું છે નાનું એવું એક હાવ હા જો મિત્રો નાનું એવું બચ્ચું છે જો એકદમ રમત કરે છે માકડું તો મિત્રો આ રસ્તો જોઈ અને મને છે ને લીલી પરિક્રમાની યાદ આવી ગઈ કેમ કે આપણે છે ને લીલી પરિક્રમામાં આપણે જે મારવેલાની ઘોડી ચડીએ ને ત્યાં આવી રીતના રસ્તો આવે છે પથ્થરવાળો એટલે લીલી પરિક્રમાની યાદ આવી ગઈ મને આ પબ્લિક જોઈ લ્યો બધી અત્યારે વધુ પડતી પબ્લિક છે ને બધી જવામાં આપણે જવામાં જ છીએ અત્યારે અહીં ઘણી પબ્લિક છે બધી હા ઉપર ધોધ કરતા વધારે પબ્લિક છે અહીંયા બધી તો મિત્રો હવે આપણે છે ને જે ગિરનારની જૂની સીડી છે ને ત્યાં પાછા પહોંચી ગયા છીએ હવે અહીંથી સીડીવાળો રસ્તો આવી જશે આ કાચો રસ્તો અહીંથી પૂરો થઈ ગયો પબ્લિકનું ટ્રાફિક જોવાય અહીંયા ટ્રાફિક જામ થઈ ગયો જો આગળ કેમ કે ઘણા ગિરનારથી ઉતરીને પણ આવતા હોય ને જટાશંકર વાળા બંને બધા ભેગા થાય અહીંયા એટલે અહીંયા ટ્રાફિક થઈ ગયો જો તો મિત્રો જટાશંકર આવો તો બધાને ખાસ વિનંતી છે કે સીડીના રસ્તે તો કંઈ વાંધો નહીં આવે પરંતુ જે આ કાચો રસ્તો છે ને એમાં ખાસ કરીને ધ્યાન રાખજો કેમ કે બૂટ કે ચપ્પલ કે પહેર્યા હોય ને તો વરસાદના હિસાબે છે ને એમાં લસરાય છે એટલે ખાસ કરીને ધ્યાન રાખજો આડા રસ્તે અને નાના બાળકો કે પરિવારને સાથે લઈને આવો એકાબીજાના સાથ સહકારથી ચડજો તો મિત્રો અત્યારે છે ને આપણે સીડીવાળો રસ્તો જે હતો ને પૂરો થઈ ગયો છે હવે છે ને આવી રીતના જે રસ્તો આવે છે ખાલી હવે થોડુંક જ અહીંયા આગળ છે એટલે ઓલો રોપવેનો ગેટ આવી જશે હા ને જટાશંકર ઉપરથી ને જ બધું પાણી આવે છે આપણે જે ઓલા ધોધમાં નાયા ને એ ઉપરથી આ સાઈડ છે ને આ સાઈડથી આમ ફરી ફરીને બધું ઉપરથી આમ પાણી ઉપર છે ને ત્યાંથી આમ પાણી બધું નીચે આવે ફરી ફરીને તો મિત્રો ફાઇનલી આપણે છે ને આ રોપવેનો ગેટ છે એની બહાર નીકળી ગયા ને હવે આપણી ગાડીઓ આવી ગઈ હવે આપણે છે ને આપણી ગાડી લઈને સીધો રવાના થઈ જવાનું છે ઘરે તો મળીએ ફરી વખત કોઈ નવા બ્લોગ વિડીયોમાં અને બ્લોગનો પણ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ બ્લોગ કેવો લાગ્યો કેવો ને કોમેન્ટ કરીને કહેજો સારું હાલો મળીએ ફરી વખત કોઈ નવા બ્લોગ વિડીયોમાં